ધન્યાસ્તે વીતરાગાક્ષપકપથગતિ ક્ષીણકર્મોપરાગાશ ત્રૈલોકે ગંધનાગા સહજ સમુદિત જ્ઞાનજાગ્રદ્વિરાગા અધ્યારોહ્યાત્મશક્ત્યા શકલ શશિકલા નિર્મલ ધ્યાનધારા મારાન્મુક્તે પ્રપન્ના કૃત સુકૃત શતો પાર્જિતાહંત્યલક્ષ્મી. આનંદકારી આનંદ કલ્યાણ કરનારા, વાત્સલ્ય વર્ષાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબે તમામ શાસ્ત્રોનો નિચોડ શાંત સુધારસ ગ્રંથ સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરેલો છે. એ મહાપુરુષના ઉપકાર આપણે કદાપી ભૂલી ના શકીએ. પોતાને જે આગમોનું રહસ્ય પ્રાપ્ત થયું, શાસ્ત્રોનો ભાવાર્થ ઐદમ્પર્યાર્થને ગુઢાર્થ પ્રાપ્ત થયો, એનો ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાય મુજબ આપણા સુધી પહોંચાડવા માટે શાંત સુધારસ ગ્રંથની રચના કરી. ભાવના પ્રધાન આ ગ્રંથ છે. આપણે વાત શરૂઆતમાં કરી કે જળનો રાગ અને જીવનો દ્વેષ એ અનાદિકાળના આપણા રોગ એને કાઢવા માટે, જળના રાગને કાઢવા માટે અનિત્યાદિ 12 ભાવના અને જીવ પ્રત્યેનો દ્વેષ એને ઓગાળવા માટે મૈત્રી વગેરે 4 ભાવના, આ 16 ભાવના સ્વરૂપ આ શાંત સુધારસ ગ્રંથ આપણી સમક્ષ રજૂ કરવાનું કામ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે કરેલું છે. અને એમાં આપણે ભાવનાનું સ્વરૂપ સમજેલા હતા શનિવારે. ભાવના એટલે કે વર્તમાનમાં વિરોધી પરિણામ, વિરોધી પ્રવૃત્તિ કરવાનો પરિણામ જાગે તો પણ ભાવનાથી વિરુદ્ધ આપણે વર્તી ના શકીએ, એને કહેવાય ભાવના. દ્રષ્ટાંત તમને કમલા સર્કસના માલિકનું આપેલું હતું. ઊંઘની અંદર પણ ભાવના પોતાનું કામ કર્યા વિના ના રહે, એને કહેવાય ભાવના. એમાં દ્રષ્ટાંત જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબનું આપેલું હતું. આગળ વધીને આજે 3જા નંબરમાં ભાવનાનું સ્વરૂપ આપણે સમજીએ. 3જા નંબરમાં સાચી ભાવના એ છે કે મોતના સમયે પણ પોતાનું કામ કર્યા વિના રહે નહીં. મોતની વેદનાને પણ ગણકાર્યા વગર ભાવના પોતાનું કાર્ય કરીને જ રહે, એ સાચી ભાવના છે. કુમારપાળ મહારાજ વતી યુદ્ધના મેદાનની અંદર ગોઠવાયેલા, મોખરાના સ્થાન ઉપર ગોઠવાયેલા ઉદયન મંત્રી, ખૂંખાર યુદ્ધ ચાલી રહેલું છે અને યુદ્ધ કરતા કરતા પોતાના શરીર ઉપર અનેક પ્રકારના શસ્ત્રોના ઘા વાગેલા છે. શરીર લોહી લુહાણ થવા માંડેલું છે અને ખ્યાલ આવી ગયો કે હવે લાંબો સમય આ શરીર ટકે તેમ નથી. યુદ્ધના મેદાનમાં છે એ વખતે પોતાનો રોલ અદા કરે છે. હરેશભાઈ, અંદરમાં સમજણ છે. આઈ એમ સોલ અને ધીસ ઇઝ ઓનલી રોલ. સેનાપતિ તરીકેનો, મંત્રી તરીકેનો, એક બહાદુર યોદ્ધા તરીકેનો બહારમાં રોલ ભજવાઈ રહેલો છે, પણ હું તો ભીતરમાં આત્મા છું. રોલ દુનિયા માટે છે, આત્મા એ મારી ચીજ છે. મારા માટે હું આત્મા છું, મારા માટે હું રોલ નથી. રોલ ટેમ્પરરી છે, 70, 80, 90 વર્ષનો રોલ, અને આત્મા તો પરમેનન્ટ છે. અને મારા આત્માનું અહિત થાય એ રીતે રોલની ડ્યુટી અદા કરવી નથી. દુશ્મન એની સામે લડતા લડતા પણ જ્યારે ખ્યાલ આવી ગયો અંતિમ સમય નજીક છે, મારે મારા આત્માનું સાધી લેવું છે, યુદ્ધના મેદાનમાંથી પોતાનો ઘોડો પાછો ફેરવવાનું કામ કરે છે. બીજા સેનાપતિને ભળાવે છે યુદ્ધની ધુરા સ્થાનમાં, યુદ્ધના મોખરાના સ્થાનની અંદર બીજા સેનાપતિને ગોઠવે છે અને ઈશારો કરે છે કે આઈ એમ આઉટ. હવે હું આઉટ છું, હવે હું રવાના થાઉં છું. મારો રોલ હવે પૂરો થાય છે. મારા સોલનું કામ, આત્માનું કામ કરવા માટે યુદ્ધ મેદાનની બહાર નીકળી રહેલો છું.
અને યુદ્ધ મેદાનની બહાર આવી પોતાના અંગત માણસો આસપાસમાં ગોઠવાયેલા હતા એ પણ એમની સાથે યુદ્ધ મેદાનની બહાર આવે. મંત્રીશ્વર, બોલો, આપનો કોઈ હુકમ, આપની કોઈ અંતિમ ઈચ્છા? અંતિમ ઈચ્છા બસ એક જ છે, અને એ ઈચ્છાને સાકાર કરવા માટે જ યુદ્ધનું મેદાન છોડીને બહાર નીકળેલો છું. આ પલાયનવાદ નથી દર્શનભાઈ, પણ સમજણ છે. રોલ હવે પૂરો થવા આવે છે, તો અનંતકાળનું મારા આત્માનું હિત સાધી લઉં. અને વાત કરે છે પોતાના અંગત માણસોને કે કોઈક સાધુ ભગવાનને તાત્કાલિક બોલાવી લાવો, એમના શ્રીમુખે માંગલિક સાંભળું, બોસીરાવાની ક્રિયા કરું, અને એમના મોઢે નવકાર સાંભળતા સાંભળતા છેલ્લો શ્વાસ મારે છોડવો છે. સંજયભાઈ, આ ભાવના શું કાર્ય કરે છે? યુદ્ધના મેદાનમાંથી બહાર નીકળ્યા પછી વૈદ્યને બોલાવો, હકીમને બોલાવો, આ જલ્દી મારા ઘા રૂજાઈ જાય, એને પાટાપિંડી કરે, છરા વગેરે બહાર કાઢી નાખે, અને હું પાછો એકદમ સ્વસ્થ થઈ જાઉં. આવા સપના જોવાના બદલે, મોઢેથી એવા પ્રકારની ભાવના વ્યક્ત કરવાના બદલે સાધુ ભગવંતને તાત્કાલિક ક્યાંયથી પણ બોલાવી લાવો, બસ એના દર્શન કરીશ તો મારા આત્માને શાંતિ પ્રાપ્ત થશે. અંતિમ સમયે સમાધિ મરણ મને પ્રાપ્ત થશે, અને એના પ્રતાપે સદગતિની પરંપરા ગોઠવાઈ જશે. માટે તાત્કાલિક સાધુ ભગવંતોને તમે બોલાવી લાવો. એક પણ સાધુ ભગવંત પધારશે તો પણ મારું મોત સુધરી જશે. સાધુનામ દર્શનમ પુણ્યમ. સાધુનું દર્શન એ પુણ્યાનું બંધી, પુણ્યની પ્રાપ્તિનું કારણ છે. જો એના પ્રત્યે અહોભાવ, બહુમાન ભાવ અને સદભાવ છલકાતો હોય તો મોતની વેદનાને ગણકાર્યા વગર, શરીરની પાટાપિંડીની પણ કોઈ સૂચના આપ્યા વગર, હવે આ રોલ માટે બેનિફિટ મારે વિચારવા નથી, આત્મા માટેના બેનિફિટ વિચારવાનો અવસર આવી ગયો છે, ને આ અવસર મારે ચૂકવો નથી. વાત મારે તમને એ કરવી છે કે આખી જિંદગી હું આત્મા છું એવા પ્રકારની જાગૃતિ કેવી ઘૂંટેલી હશે કે જેના પ્રતાપે અંતિમ સમયે હેમાંગભાઈ વૈદ્ય, ડોક્ટર કે હકીમ યાદ આવવાના બદલે, પાટાપિંડી કરાવવાના બદલે પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે મહાત્માને બોલાવી લાવો, એના મોઢે માંગલિક સાંભળું, નવકાર મંત્રનું શ્રવણ કરવું, ને એમ મારો એમના દર્શન કરતા કરતા, એમના શ્રીમુખે નવકાર મંત્રનું શ્રવણ કરતા કરતા મારા છેલ્લા શ્વાસ છૂટે. આવી પોતાની અંતરની ભાવના વર્ષોથી ઘૂંટેલી હતી કે છેલ્લા સમયે કોઈક સદગુરુ જે છે એના શ્રીમુખે નવકાર સાંભળતા સાંભળતા પ્રાણ છોડવાનું કામ કરવું. સંસારના કામકાજમાં અટવાય, દુકાનમાં, ઘરમાં કે રાજસભાની અંદર અટવાય, સંસારના કામકાજમાં મારો જીવ પરોવાયેલો હોય એ રીતે મારે છેલ્લો શ્વાસ છોડવો નથી. આ સમાધિ મરણ એને સાધવાની જે ભાવના હતી, યુદ્ધના મેદાનમાં ગયા પછી પણ એ ભાવના જીવંત છે, જાગૃત છે. મોતની વેદનાની વચ્ચે પણ એ ભાવના પોતાનું કામ કર્યા વિના રહેતી નથી. માણસો બોલાવવા માટે જાય છે ગામની અંદર, પાટણની અંદર. પાટણમાં ફરી વરે ચારે બાજુ પણ યોગાનું યોગ, એક પણ મહાત્મા એ વખતે પાટણ શહેરની અંદર વિદ્યમાન નહોતા. ચારે બાજુ ફરી વળે છે, તપાસ કરે છે, સંઘના મોવડી વગેરેને પૂછે. 3-4 દિવસ પહેલા બધા મહાત્માઓ વિહાર કરી ગયા છે, સાધુ સાધી ભગવાન તમામે તમામ વિહાર કરી ગયા છે. આ યુદ્ધના વાતાવરણના લીધે અહીંયા કોઈ અત્યારે રોકાયેલા નથી. અને એ વખતે અંગત માણસ વિચાર કરે છે, મંત્રીશ્વરની અંતિમ ભાવના નિષ્ફળ જવી ના જોઈએ. અબ ક્યાં કિયા જાય? ચંદ્રકાંતભાઈ, શું કરવાનું? સાધુ છે જ નહીં. 2-3 દિવસ પહેલા યુદ્ધના વાતાવરણના કારણે વિહાર કરીને વિદાય લીધેલી છે, વિહાર કરી ગયા છે. સાધુ વેશ પહેરાવીને, જોને તોની ભાષામાં તમને આમ સાધુનો વેશ પહેરાવી અને લઈ જાય. શું કરો તમે અશોકભાઈ? શું કરો? શું તમે?
તમે જે બોલો છો ને એ જ કાર્ય કરવામાં આવેલું હતું. એક ચારણ પુરુષ એને શોધી કાઢે છે અંગત માણસ મંત્રીશ્વરનો, અને ચારણને વાત કરે છે કે તારે જૈન સાધુ એનો રોલ ભજવવાનો છે. મંત્રીશ્વરનો અંતિમ સમય છે, માટે એમને અંતિમ આરાધના કરવાની પણ મને તો કંઈ કશું આવડતું નથી. તારે નવકાર મંત્ર સંભળાવવાનો હોય. નવકારનો નમો આવડતું નથી. નમોરિયંતામ કહે છે નમો પણ મને આવડતું નથી. પણ ચારણ પુરુષ એ વિદ્યા પુત્ર કહેવાય, સરસ્વતી પુત્ર કહેવાય. 2 વાર 3 વાર સાંભળે અને યાદ રહી જાય એવા પ્રકારની વિશિષ્ટ લબ્ધિ એ ચારણ પુરુષની પાસે હતી. બોલો તમે, સાધુનો વેશ, સાધુના કપડા લાવેલા, સાધુનો વેશ પહેરાવવામાં આવે છે ચારણ પુરુષને. બીજા નંબરની અંદર નવકાર મંત્ર, ચત્તારી શરણમ પવજ્જામી, અર્યંતે શરણમ પવજ્જામી, આ બધું ચાલતા ચાલતા અંગત માણસ જે જૈન હતો, મંત્રીશ્વરનો અંગત માણસ, એનો અંગત કલ્યાણ મિત્ર, એને અંતિમ સમયે શું શું આરાધના કરાવી એ બધી વાત મંત્રીશ્વર સુધી પહોંચતા પહોંચતા શીખડાવવાનું કામ કરે છે. અને જેવા મંત્રીશ્વર બસ આમ છેલ્લો શ્વાસ છૂટ્યો કે છૂટશે એવા પ્રકારની તૈયારી છે. એ વખતે પેલો આ ચારણ પુરુષ સાધુના વેશની અંદર આવેલો છે, ગૌતમ ગણધરના ગણવેશની અંદર ગોઠવાયેલો છે. અને આવતા વેદ ધર્મલાભ મંત્રીશ્વર, તમારું મન સિમંદર સ્વામીની અંદર રાખજો. પત્ની પુત્ર પરિવાર કે રાજના કાજની અંદર તમારા મનને રાખતાની અંતિમ સમય આવી ગયેલો છે. આત્માનું ભાથું ભેગું કરવા માટેનો અણમોલ અવસર એને મંત્રીશ્વર ચૂકતા નહીં. સંદીપભાઈ, ચારણ એને આપેલી ટ્રેનિંગ મુજબ નવકાર મંત્ર, ચત્તારી મંગલમ, ચત્તારી લોગુત્તમા, ચત્તારી શરણમ પવજ્જામી, આ બધું સંભળાવવાનું કામ કરે. અને બસ હવે તમારે અહીંથી સીધા સિમંદર સ્વામી પાસે જવાનું છે. અને એમના હાથે 8 વર્ષની કુમળી વયે રજોહરણ પ્રાપ્ત થાય એવી ભાવના ભાવવાની છે. અને સિમંદર સ્વામી પાસે 1 વર્ષમાં એવી સાધના કરજો જેનાથી તમારા કર્મો ખપી જાય, આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, અને મુક્તિધામની અંદર અનંતા સિદ્ધ ભગવાનના પરિવારમાં વહેલી તકે સામેલ થઈ જાઓ. બસ મંત્રીશ્વર આ એક જ લક્ષ્ય રાખજો. આ રીતે અંતિમ સમયે જાગૃતિ આપી નવકાર મંત્ર સંભળાવવાનું કામ પેલો ચારણ પુરુષ કરે છે. તમારી ભાષામાં શું કહેવાય સંજયભાઈ? બહુરૂપી. તમારી ભાષાની અંદર નકલી સાધુ. નકલી સાધુ કે અસલી સાધુ? સંદીપભાઈ, નકલી સાધુ કે અસલી સાધુ? સૌથી પહેલા તો તમને અંતરમાં આવી ભાવના ખરી કે અંતિમ સમય હોસ્પિટલમાં નહીં પણ ઘરમાં પસાર થવો જોઈએ. ઘરની અંદર કોઈ મહાત્મા અંતિમ સમયે મને નિર્યામણા કરાવવા પધારે એવા પ્રકારની મારી સિચ્યુએશન હોવી જોઈએ. આવી કોઈ ભાવના કરી કે નથી કરી? હરેશભાઈ, વિચાર જ નથી આવતો. એક જગ્યાએ વાક્ય વાંચેલું હતું કે આ દુનિયાની અંદર તમામ માણસો તમામે તમામ બાબતની અંદર બહુ ઊંડાણથી વિચાર કરે છે, પણ એક બાબતને છોડીને, એક બાબત કહી તો કે જેનું નામ છે મોત. મોતનો વિચાર કરવા માટે આ જીવ બિલકુલ તૈયાર જ નથી. કે ગમે એટલું આ રાચ રચીલું સજેલું હશે, ગમે એટલી દુકાન અને ઘર એને ઊભા કરવાની મેં મહેનત કરેલી હશે, પરંતુ આંખ મીચાતા આમાંનું કશું મારી પાસે રહેવાનું નથી. અહીંથી અચાનક મારે વિદાય લેવાની છે. નહીં નિમિલિત નયને ઇદમ રમ્યમ સુચિરમ. શાસ્ત્રકાર ભગવંત વાત કરે છે કે આ રમ્ય એટલે રમણીય, મનગમતી તમામ ચીજ. પછી એ ઘરની અંદર ચાહે ટીવી હોય, સોફા સેટ હોય, કે ફ્રીજ હોય, એસી હોય, તમારો મોબાઈલ હોય, પરિવારના સભ્યો હોય, તમને મનગમતી તમામે તમામ ચીજ આંખનું શટર પડી જાય. પરલોકમાં જવાનો અવસર આવે ત્યારે આમાંનું કશું સાથે આવવાનું નથી. આ બધું છોડી અને અચાનક મારે જવાનું છે. જ્યાં જવાનું છે ત્યાંની તૈયારી મેં કેટલી કરી? આ વિચાર કેટલો આવે?
પંકજભાઈ નહીં, જવાનું જ નથી એમ. કાયમ માટે રહેલા હોય એકાદ વ્યક્તિ તો દેખાડો. જયેન્દ્રભાઈ જવાનું જ નથી તમે એમ કહો છો. આ જયેન્દ્રભાઈ પોતાની વાત નથી કરતા, સભાના પ્રતિનિધિ તરીકે વાત કરી રહેલા છે. બધાના મનમાં આ જ વાત છે. ઘણાને તમે ખભે ઊંચકીને મૂકી આવ્યા સ્મશાને, પછી પણ મારો તો નંબર ક્યારેય લાગવાનો છે જ નહીં. એક કડવું સત્ય તમને કહી દઉં. કહું નીતેશભાઈ? સત્ય છે પણ થોડું કડવું છે. કહું એમ ખોટું નહીં લાગે ને. એક જગ્યાએ સભામાં વાત કરી તો મને સામેથી જવાબ મળ્યો કે સાહેબ આપ અમારી આટલી બધી ચિંતા કરો છો, દયા કરો છો, અમને ખોટું ન લાગે એવું ન બોલો. બોલતા પહેલા અમને પૂછો છો સાહેબ ઘરવાળા અમારી કોઈ પરવા કર્યા વગર ખોટું લાગે કે નહીં, અને દેહ ધનાધન મશીન ગન ફૂટતી જ હોય. આપ તો સાહેબ કઈ સંભળાવતા નથી કડક. એના કરતા ઘણું કડક રોજે રોજ સાંભળવા મળે. પણ રામ છે એક પણ વ્યક્તિને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે તો જાગે. વૈરાગ્ય કડવું સાંભળવા છતાં ભરતભાઈ અનેક વાર સાંભળવું પડે. દીકરો કે પપ્પા બેહો તો ચૂપચાપ, તમે ડબડબ ન કરો. મારા દોસ્તાની વાત કરું ત્યારે વચ્ચે તમે ડબકું મૂકવાનું કામ ના કરો. દીકરો અપમાન કરે એ વખતે હવે આ સંસારને અલવિદા આપી દઉં. યાદ આવે જયેન્દ્રભાઈ શું? હા, બુલેટ પ્રૂફ બની ગયા છે. હા, કઠોર અને નઠોર હૈયા બની ગયેલા છે. સંસારના અનેક કાવા દવા પ્રપંચ અને વિશ્વાસઘાતના ઘા સહન કરવા છતાં પણ આત્મકલ્યાણ માટેની ભાવના ભીતરમાં જાગૃત થતી નથી. બધી બાબતની અંદર ઊંડાણથી વિચાર કરવાનો. બહારગામ જવાનું હોય, સુટકેસ હાથમાં લઈને બહાર નીકળતા હો અને પાછા તમારી દીકરીને કે સાવિકાને પૂછી લો ટુવાલ મૂકેલો છે ને, કાસ્કો મૂકેલો છે ને, પાવડર મૂકેલ છે નથી મૂક્યો, અરીસો મૂક્યો કે નથી મૂક્યો. ઝીણામાં ઝીણી દરેકે દરેક બાબતમાં ઊંડાણથી ઉતરવા માટે તૈયાર છે માણસ. બહારગામ જવાનું હોય 2 દિવસ માટે તો પણ એક બાબતમાં ઊંડાણથી વિચાર કરો. ફરવા માટે જવાનું હોય 4 મહિના પછી સંદીપભાઈ શું કરો? આજથી હોટલ બુક કરાવી લો. ત્યાં ગયા પછી જ્યાં ત્યાં રખડવું ન પડે, ફાંફા મારવા ના પડે. અશોકભાઈ કેટલી બધી ઊંડાણથી વિચારણાઓ દરેકે દરેક બાબતમાં કરો, પણ મોત માટેની વિચારણા કેટલી. અચાનક આ બધું છોડીને જવું પડશે. વોટ નેક્સ્ટ? ત્યાં મારી સ્થિતિ કઈ સર્જાશે એનો વિચાર શાંત ચિત્તે કરવાની તૈયારી કેટલી આવે. સુરેશભાઈ કેટલો વિચાર? લગભગ નહીં. અને મંત્રી સ્વર મંત્રીની પોસ્ટ ઉપર ગોઠવાયેલ હોવા છતાં પણ મારા આત્માનું અહિત થાય એ રીતે મંત્રીનો રોલ મારે ભજવવો નથી. મારા આત્માનું અહિત કર્યા વગર રોલના બેનિફિટ થતા હોય તો મને માન્ય છે, પણ આત્માનું અહિત કરીને રોલનું હિત થાય, રોલને ફાયદા થાય એવા પ્રકારનું કોઈ કામ મારે કરવું નથી. આવા પ્રકારની જાગૃતિ અને અંતિમ સમયને મારે સાધી લેવો છે. અંતિમ સમયે સાધુના દર્શન કરતા કરતા એમના શ્રીમુખે નવકાર સાંભળતા સાંભળતા છેલ્લો શ્વાસ છોડું તો સીધો મારો પ્રવેશ સિમંદર સ્વામી પાસે થાય મહાવિદ્ય ક્ષેત્રની અંદર. અને બાકીની સાધના સિમંદર સ્વામી જીવતા જાગતા હાલતા ચાલતા પરમાત્મા એમના સાનિધ્યની અંદર બાકીની સાધના પરિપૂર્ણ કરવું. મારો મોક્ષ માર્ગ પૂર્ણ કરી અને મોક્ષની અંદર વહેલી તકે ગોઠવાઈ જાઉં. આવી ભાવના સતત જેના હૃદયની અંદર જીવંત હોય, જાગ્રત હોય, એનું નામ પરમાત્માના શાસનના શ્રાવક અને શ્રાવિકા છે. એનું નામ ધર્માત્મા અને મહાત્મા છે. આપણો નંબર ધર્માત્મા, મહાત્મામાં તો નંબર નથી, ખ્યાલ છે, પણ ધર્માત્માની અંદર પણ નંબર ખરો. 3 ભૂમિકા છે. ધર્માત્મા એટલે જગન્ય ભૂમિકા, મહાત્મા એટલે મધ્યમ ભૂમિકા, અને પરમાત્મા એટલે ઉત્તમ ભૂમિકા. ઉત્તમ ભૂમિકાએ તો આ ભવમાં પહોંચાય એવું છે નહીં, પણ મધ્યમ ભૂમિકાએ પહોંચવાનું લક્ષ્ય રાખી
અને જગન્ય ભૂમિકાથી નીચે ઉતરવું નથી. કનિષ્ઠ ભૂમિકા કે અધમાગમ ભૂમિકાની અંદર મારે ફસાવું નથી. મારે ડગલે ને પગલે આત્માને પ્રમોટ કરી ધર્મ સાધનાની અંદર જોડાયેલા રહેવું છે. આવી ભાવધારા જેની જીવંત હોય એ ધર્માત્મા છે. રોલના બેનિફિટ મેળવવા જતા સોલનું નુકસાન મારે પહોંચાડવું નથી. આનું નામ જગન્ય ભૂમિકા ધર્માત્માની. અને રોલના નુકસાન વેઠીને પણ સોલનું કલ્યાણ કર્યા વિના મારે રહેવું નથી. એનું નામ મધ્યમ ભૂમિકા એટલે મહાત્માની ભૂમિકા છે. અને જીવ માત્રનું કલ્યાણ કર્યા વિના મારે રહેવું નથી. એવી ભૂમિકા એટલે પરમાત્માની ભૂમિકા છે. ઉત્તમ ભૂમિકાએ તો રાહુલભાઈ આપણે અત્યારે ગોઠવાયેલા નથી. મધ્યમ ભૂમિકાએ પણ દેખાતા નથી. પણ કીર્તિભાઈ જગન્ય ભૂમિકાની પણ ગેરંટી મળે. આત્માને નુકસાન પહોંચાડ્યા વગર સંસારરૂપી નાટકનો એક રોલ ભજવવાનું કામ કરું છું. એના બેનિફિટ મેળવવા માટે ભલે પ્રયત્ન કરો, પણ આત્માને નુકસાન પહોંચાડ્યા વગર, સોલને નુકસાન પહોંચાડ્યા વગર રોલના મારે બેનિફિટ મેળવવા છે. રોલના બેનિફિટ મેળવવા જતાં સોલને નુકસાન પહોંચે તો રોલના બેનિફિટ એને હું છોડવા માટે તૈયાર થઈશ. આવા માટેનો આવો સંકલ્પ જેની પાસે છે એ ધર્માત્માની ભૂમિકા છે. અને આવી ભૂમિકા મંત્રીશ્વરની જીવંત હતી. કોઈ મહાત્માને બોલાવી લાવો, અંગત માણસને વાત કરી, મહાત્મા પધારે, મંત્રીશ્વર સાવધાન બની જાઓ. સમાધિ મરણ સાધવા માટેનો મંગલ અવસર આવી ચૂકેલો છે. ક્યાંય રાજકાચમાં તમારું મન જોડતા નહીં. પુત્ર પત્ની પરિવારની અંદર પણ તમારા અંતઃકરણને જોડવાનું કામ નહીં કરતા. શરીરની વેદનાને પહેલે પાર તમારો આત્મા રહેલો છે એના ઉપર નજર કરજો તો સમાધિ મરણ સાધી અને સિમંદર સ્વામી પાસે પહોંચી જશો. આ નકલી સાધુ ઉપદેશ આપે છે. ટ્રેનિંગ જે મળેલી હતી 5-10 મિનિટની, એની અંદર આટલી તૈયારી કરી અને મંત્રીશ્વર એને સમાધિ મરણ અપાવવા માટે એ ચારણ પોતે જૈન સાધુના વેશની અંદર પધારે. આ ભાવના શું કામ કરે? મોતના વખતે પણ ભાવના પોતાનું કાર્ય કર્યા વિના રહીની. મોતના સમયે પણ મોતની વેદનાને ગણકાર્યા વગર ભાવના એક્ટિવ બની માગણી મહાત્માના દર્શનની થઈ. મહાત્મા પધારે અને એની સાથે મંત્રીશ્વર શરીરની વેદનાને ગણકાર્યા વગર મોતને પણ નજર અંદાજ કરી અને ઊભા થઈ મખેણ વંદામી અને વંદન કરવાનું કામ કરે છે. અંતિમ સમયે ઘણી બધી વેદના છે છતાં પણ મહાત્માને વંદન કરવાની ક્રિયામાં જોડાય છે. તમે વ્યાખ્યાનમાં 5 મિનિટ 10 મિનિટ પછી મોડા આવો, વંદન કર્યા વિના વ્યાખ્યાન સાંભળો કે વંદન કરીને સાંભળો? પેલા આવી ગયા હોય તો વંદન અહીંયા થતું એની સાથે જોડાઈ જાઓ. સૌથી પહેલા બીજો એક પ્રશ્ન પૂછી લઉં, આમ ગુરુવંદન આવડે કે ના આવડે? ખાટલે મોટી ખોટ આ નથી ને પૂછું છું. ગુરુવંદન આવડે કે ના આવડે? અબુટીઓ ખામતા આવડે કે ના આવડે? એ પણ ઠેકાણા નથી, એ પણ યાદ રહેતું નથી. અને શેર બજારમાં ઇન્ડેક્સ કેટલો ઊંચો નીચો થાય, એમસીએક્સ બજારની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, ગોલ્ડ બજાર એનું ભાવિ શું દેખાય છે, બધું યાદ રહે કે ના રહે સંદીપભાઈ? બધું કેલ્ક્યુલેશન તમારું સંસારની બાબતમાં પરફેક્ટ હોય છે. અને આત્માની બાબતમાં કંઈક યાદ રાખવાની વાત આવે તો ગુરુવંદનના સૂત્ર, સાવ નાનકડું ઈચ્છામી ખમાસનું હિચકાર અને અભૂઠિયો, આ 3 સૂત્ર કંઠસ્થ કરી લો. ગુરુવંદન કરી વિનયપૂર્વક આપણે જીનવાણીનું શ્રવણ કરવું છે. તમે વ્યાખ્યાન સાંભળતા હો ત્યારે કોણ બોલતું એવું લાગે રસિકભાઈ? વ્યાખ્યાન તમે અત્યારે સાંભળો છો ત્યાં કોણ બોલે છે એવું તમને લાગે? ગુરુ મહારાજ બોલે છે? ના, ભગવાનની વાણી સાંભળું છું. હું માત્ર લાઉડ સ્પીકર તરીકે અહીંયા ગોઠવાયેલો છું. સ્પીકર હું નથી, સ્પીકર પરમાત્મા. મારા ગળાનો ઉપયોગ પરમાત્મા કરેલા છે. તમારા પુણ્યોદયથી મારા નિમિત્તે મને માધ્યમ બનાવી
અને પ્રભુ ખુદ પોતાના ભાવ તમારા સુધી પહોંચાડવાનું કામ કરેલા છે. હું ન્યુટ્રલ નિમિત્ત છું, માત્ર માધ્યમ છું, મીડિયેટર તરીકે ગોઠવાયેલો છું. આઈ એમ નોટ ક્રિએટર, આઈ એમ ઓનલી મીડિયેટર. ક્રિએટર પરમાત્મા છે. પરમાત્માની વાણી ત્યાંથી રિલીઝ થાય અને મારો ઉપયોગ, મારા ગળાનો ઉપયોગ લાઉડ સ્પીકર તરીકે કરી અને પ્રભુ પોતાના ભાવ તમારા સુધી પહોંચાડે છે. એટલે આ યશો વિજય મહારાજ બોલે છે ને આપણે સાંભળીએ છીએ તો એ જઘન્ય ભૂમિકા થશે. ગુરુ ભગવાન શાસ્ત્રવાણી બોલે છે ને આપણે સાંભળીએ છીએ તો એ મધ્યમ ભૂમિકા થશે. અને સાક્ષાત પરમાત્માની વાણી આપણે સાંભળી રહેલા છીએ તો એ તમારી શ્રોતા તરીકેની ઉત્તમ ભૂમિકા તૈયાર થશે. આપણે વ્યક્તિને સાંભળતા નથી, પરમાત્માને સાંભળીએ, પરમાત્માની વાણી સાંભળીએ છીએ. બસ પ્રભુ મારે યોગ્ય જે કંઈ હોય એ મહાત્માના માધ્યમથી મારા સુધી પહોંચાડવાની ઉદારતા કરજો, જેનાથી મારું ઠેકાણું વહેલી તકે પડી જાય. અનંત કાળથી જન્મમરણના ચક્કરની અંદર ફસાયેલો હું સંસારી જીવ છું. મારે જીવમાંથી શિવ બનવું છે, આત્મામાંથી પરમાત્મા બનવું છે, ખુદને ખુદા બનાવવાનું કામ કરવું છે. આ પ્રકારના ભાવથી વ્યાખ્યાન શરૂ થાય એની પહેલા 5 મિનિટ પહેલા વ્યાખ્યાન હોલમાં પધારી અને પરમાત્માને આવી પ્રાર્થના કરવામાં આવે, પરમાત્મા સિમંદર સ્વામી સાથે હૃદયનો તાર જોડવામાં આવે, મને જલ્દી મોક્ષે પહોંચાડે એવી જે કોઈ વાત હોય, મારી ખામીને દૂર કરનારી જે વાતો હોય, મારી ખામીને ખૂબીમાં કન્વર્ટ કરનારી જે વાતો હોય, એ આજે આપ અમારા સુધી પહોંચાડવાની કૃપા કરજો. આવી પ્રાર્થના વ્યાખ્યાન પહેલા 2 મિનિટ 5 મિનિટ વહેલા આવી શાંત ચિત્તે પ્રભુને પ્રાર્થના કરવામાં જોડાવ તો તમારા યોગ્ય પદાર્થ પીરસવામાં ભગવાન જરાય કચાશ રાખવાના નથી. પરમાત્માની એ ઉદારતાનો જોટો આ જગતમાં મળવાનો નથી. પણ આપણી ભૂમિકા શ્રોતા તરીકે જગન્ય છે, મધ્યમ છે કે ઉત્તમ છે, એના આધારે પરમાત્મા પદાર્થને પહોંચાડવાનું મારા સુધી કામ કરશે. આ સમજણ ભીતરમાં મળે કે ના મળે? રાહુલભાઈ, શ્રીશભાઈ, આવી સમજણ મળે કે ના મળે? મહારાજ સાહેબ બોલે છે એમ લાગે આવું સાંભળ્યા? ધન્યવાદ. સાંભળ્યા પછી પણ કાયમ માટે હું જીન વાણીનું શ્રવણ કરવા જાઉં છું. બોલો શું તમે? વ્યાખ્યાન એટલે જીન વાણીનું શ્રવણ કરવા માટે જાઉં છું. પરમાત્મા બોલે છે, મીડિયેટર તરીકે સામે મહાત્મા ગોઠવાયેલા છે. સાક્ષાત પરમાત્મા મને ઉદ્દેશી અને આ સંદેશો પહોંચાડી રહેલા છે. એવા ભાવ સાથે તમે સાંભળો તો વ્યાખ્યાન સાંભળતી વખતે અંદરના દેદાર બદલાયા વિના રહે. જીવનના પણ દેદાર બદલી જાય. ચેન્જ ઓફ ધ માઇન્ડ, ચેન્જ ઓફ ધ કાઇન્ડ એન્ડ ચેન્જ ઓફ ધ લાઈફ આવ્યા વિના રહે નહીં. બસ પરમાત્મા સાક્ષાત મને ઉદ્દેશીને કહી રહેલા છે. હું ભગવાન છે એવો કોઈ મારે દાવો નથી કરવો. સમજી રાખજો પાછા. ઘરે જઈને આ ચર્ચા નહીં માનતા પાછા. આ તમારી તો વાત છે જુદી છે પાછા. હું તમને અષાઢી બીજનો ચાંદ દેખાડવાનું કામ કરું. જુઓ આ ચાંદ આ શાખાની ઉપર, ઝાડની ડાળીની ઉપર છે. તમે શું કહો નિતેશભાઈ કે તમારી આંગળી વાંકી કેમ છે? એટલે આંગળી વાંકી છે જોવાની કે ચાંદ જોવાનો છે? ચાંદ બતાવવામાં આવે એના તરફ નજર હોય, આંગળી વાંકી કે સીધી એના તરફ નજર નહીં. એટલે આ આંગળીને જોવાના બદલે જેમ અષાઢી બીજના ચાંદ તરફ તમારી નજર હોય, એવી રીતે પ્રવચન સાંભળતા સાંભળતા મને જોવાના બદલે પ્રભુ મારા માટે શું પ્રસાદી પહોંચાડી રહેલા છે, બસ એનો ભાવથી સ્વીકાર કરવો છે. મારા અનાદિકાળના જન્મના ચક્કર કાયમ માટે છૂટી જાય, 84 લાખ યોનિનું ભ્રમણ મારું મટી જાય, એવી કોઈક પ્રસાદી આજે પરમાત્મા મને પહોંચાડે, એવી ભાવના વ્યાખ્યાનની પહેલા હું 2 વર્ષ પહેલા અમદાવાદ ચોમાસું હતું, પંકજ સોસાયટીની અંદર વ્યાખ્યાનના 5 કલાક પહેલા હોલ ભરાયેલો હોય અને દરેક ભાવુકો પોતાના આત્માને ભાવિત કરવાનું કામ કરતા હોય
પ્રભુને પ્રાર્થના કરતા હોય, બસ અમારામાં જે કંઈ ખૂટે છે બસ પ્રભુ આપ એ પહોંચાડવાની ઉદારતા આ મહાત્માના માધ્યમે આજે કરજો, એવા પ્રકારની ભાવનાથી ભાવિત થાય, એના માટે પ્રભુ પ્રસાદી પહોંચાડ્યા વિના રહેતા નથી. કારણ કે પ્રભુ સાચા ભક્તની પ્રાર્થના હર હંમેશ સાંભળતા હોય છે, એના માટે કાયમ માટે જાગૃત હોય છે. બસ આવી પૂર્ણ શ્રદ્ધાથી જીનવાણીનું શ્રવણ કરવા માટે તમે આવો તો બેડો પાર થયા વિના રહી નહીં. પેલા મંત્રીશ્વર નકલી સાધુ છે, તમને તો અસલી સાધુ મળે પછી પણ તમે તમારા સ્તરને કેટલું ઊંચકી શકો એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. મંત્રીશ્વરને નકલી સાધુ મળેલા છે પણ પોતાના ભાવ અસલી હતા, અને એના કારણે ઊભા થઈને ગુરુ વંદન કરે, મોતની વેદનાને ગણકાર્યા વગર મહાત્માને અહોભાવથી વંદન કરે અને ચારણ અંદરથી હલી જાય. આ ઉદયન મંત્રીશ્વર કુમારપાળ મહારાજ એના 18 દેશના રાજ્યનું સંચાલન સફળતાપૂર્વક કરનારા, લોકો એને જોવા માટે પડાપડી કરે, મળવા માટે પડાપડી કરે, અને એ મને વંદન કરેલા છે. કુમારપાળ મહારાજ પણ પોતાનું રાજ્ય સફળતાપૂર્વક એનું સંચાલન કરવા માટે જે મહામંત્રીની સલાહને સ્વીકારે અને એવા મહામંત્રી મારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે. શું આ વેશની મહાનતા છે, શું આ સાધુ વેશનો પ્રભાવ છે, વિચારની અંદર ચડી જાય છે. મંત્રીને અંતિમ આરાધના નવકાર મંત્ર સંભળાવવાની વગેરે કરે છે, ને સાંભળતા સાંભળતા મંત્રીશ્વર પોતાનો છેલ્લો શ્વાસ છોડવાનું કામ કરે છે. સદગતિની અંદર પધારે જે સમાધિ મરણ સાધી લે છે, પોતાની અધૂરી સાધના પૂરી કરવા માટે પરલોકની અંદર પ્રયાણ કરે છે મંત્રીશ્વર. અને આ બાજુ એના અંગત માણસો જે હતા એને એકદમ સંતોષ થાય છે કે મંત્રીશ્વરની અંતિમ ઈચ્છા આપણે પરિપૂર્ણ કરી, એમનું મોત સુધરી ગયું, બહુ સરસ થયું. આ ચારણને સાધુ વેશમાં લાવી અને મંત્રીશ્વરને અંતિમ સમયની આરાધના કરાવવાનો લાભ મળ્યો, કામ પૂરું થઈ ગયું. અને પેલા અંગત માણસ ઉદયન મંત્રીના ચારણ પુરુષને વાત કરે, ભાગશાળી આ થેલીમાં બસ તમારા કપડા છે એ પહેરી લો, આ કપડા ઉતારી લો. નીતેશભાઈ આ ડ્રેસ ઉતારી નાખો તમારો ટેમ્પરરી, અથવા તમારા ઓરિજિનલ કપડા પહેરી લો. થેલીમાં કપડા સાથે લઈને આવેલ છે અંગત માણસ. તમે એ ચારણની જગ્યાએ હો તો શું કરવું ચંદ્રકાંતભાઈ? ઓન ધ સ્પોટ બદલી લો. અને પેલા ચારણ પુરુષ વાત કરે છે કે હવે આ કપડા બદલે બીજા, હવે જિંદગીભર આ વેશ મારે ઉતારવો નથી. આ વેશનો પ્રતાપ અને પ્રભાવ મેં મારી નજરે નિહાળેલો છે. મંત્રીશ્વર પણ જે વેશને નમસ્કાર કરે એ વેશ હવે ઉતરે કઈ રીતે? પણ તમને ખાલી 2 કલાક માટે જ આ રોલ ભજવવાની વાત કરેલી હતી, કાયમ માટેની કઈ વાત છે ને, ઉતારી રાખો, હવે તમારા પૈસા લઈ લો. ધર્મ લાભ આ પૈસાની મારે કોઈ જરૂરત નથી. ચારણના હૃદયની અંદર સાધુના વેશ પ્રત્યેનો આદર ભાવ, અને હવે આ વેશની વફાદારી 1 સેકન્ડ માટે પણ મારે છોડવી નથી. આવા પ્રકારનો પરિણામ ભીતરની અંદર જે જાગૃત થયો હતો એના જ કારણે પેલા સોનામોર દેખાડે, લો આ તમારી સોનામોર મહેનતાણું વેશ ઉતારો અને તમારો પહેરવેશ પહેરી લો. અને એ વખતે ચારણ મુનિ વાત કરે છે કે ભાગશાળી હવે આ સંસારનો વેશ અને સંસારના રૂપિયા એની સાથે મારે કોઈ સંબંધ નથી. મારે હવે મારા આત્માનું કલ્યાણ કરવું છે. પણ થયું શું? બસ થયું એટલું જ છે કે મંત્રીશ્વરની આંખ નીચાઈ ગઈ અને મારી આંખ ભીતરમાં ઉઘડી ગઈ. આટલું જ થયેલું છે. આપણી આંખ ભીતરમાં ઉઘડે કેટલી શિરીષભાઈ? નકલી સાધુના દર્શને સમાધિ મરણ પામેલા મંત્રીશ્વર, જો હું અસલી સાધુ તરીકે હોત તો મંત્રીશ્વરના ભાવને હજુ કેટલા વધુ ઊંચકી શકત. બસ તો હવે મારે અસલી સાધુ થયા વિના રહેવું નથી. મંત્રીશ્વરની ભલે આંખ નીચાઈ ગઈ
પણ મારી આંખ ઉઘડી ગઈ છે. મંત્રીશ્વર પોતાનો મહેલ, પોતાનો પરિવાર, પોતાની સંપત્તિ, પોતાની સત્તા, આ બધું છોડી અને અચાનક એમણે વિદાય લીધેલી છે. મારે પણ અચાનક વિદાય લેવાની આવશે તો વોટ નેક્સ્ટ? પરભવમાં મારું થશે શું? આ ભાવ ભીતરમાં જાગૃત થયો. હવે આ વેશની વફાદારી છોડવી નથી, વેશને ઉતારવો નથી. અને પેલા અંગત માણસ કે ભાઈ તમને ખબર છે ને આ વેશ પહેરવાનો એટલે જિંદગીભર કાચું પાણી પીવાનું નહીં, જિંદગીભર કોઈ પણ જીવની હિંસા કરવાની નહીં, જુઠ્ઠું બોલવાનું નહીં, ચોરી કરવાની નહીં, બ્રહ્મચર્યનું પરિપૂર્ણ પાલન કરવાનું. અરે સ્ત્રી નાનકડી બાળકી હોય તો પણ એનો સ્પર્શ પણ કરવાનો નહીં. અને પરિગ્રહ એટલે પૈસા પોતાની માલિકીની અંદર, પૈસા તો નહીં, દાગીના નહીં, શેર નહીં. જૈન સાધુ એટલે જેને સીમમાં ખેતર ન હોય, ગામમાં પોતાનું ઘર ન હોય, બેંકમાં કોઈ ખાતું ન હોય અને પોતાની પાસે પૈસા રાખવાની કોઈ કપડામાં ખિસ્સા વગેરેની જોગવાઈ ન હોય, પાસે 1 રૂપિયો ન હોય, 5 પૈસા ન હોય, છતાં ખુમારીનો પાર ન હોય, એનું નામ જૈન સાધુ છે. અને આવું જીવન જીવવું પડશે જો આ વેશ તમે નહીં ઉતારો તો. રાતના પણ ખાવાનું નહીં, રાતના પાણીનું ટીપું પીવાનું નહીં. આ જૈન સાધુની મર્યાદા. ડનલોપની ગાદીમાં સુવાનું પણ નહીં, માથાના વાળ વર્ષમાં મિનિમમ 2 વખત ખેંચી અને કાઢવાના, જેને લોચ કહેવામાં આવે. એક ગામથી બીજે ગામ જવાનું હોય તો વાહનનો ઉપયોગ કરવાનો નહીં, પગપાળા પ્રવાસ કરવાનો, જેને વિહાર કહેવાય. કોઈ પણ જાતના વાહનનો ઉપયોગ નહીં. એ કાળમાં તો લિફ્ટ નથી, આ લિફ્ટના કાળમાં લિફ્ટના ઉપયોગનો વિચાર પણ જેના મનને સ્પર્શે નહીં. આવા અને જિંદગીમાં ક્યારેય સપનામાં પણ સ્નાન કરવાનો વિચાર જેને આવે નહીં. અત્યારના કાળમાં પંખા અને એસીનો પણ ઉપયોગ કદાપી જે કરે નહીં. અરે પંખો ને એસી તો નહીં, પણ બેઠા બેઠા પૂઠું હોય ને પૂઠું હલાવવાનું કામ કરે કે ના કરે? તમે તો 2 દિવસ પહેલા હું જોતો હતો, અઠવાડિયાથી સોમથી શુક્રવાર ને શનિવાર સુધી વ્યાખ્યાનની અંદર પૂઠું રાખ્યું હોય બાજુમાં, હલાવવાનું કામ ચાલુ હોય બધું. હા, એ તમારા લોકો પ્રત્યે દયા રાખી અને શિરીષભાઈ, હરેશભાઈ, બધા ટ્રસ્ટીઓ, એમણે વિશાલભાઈ ને રાહુલભાઈ, બધા ધનેશભાઈ, બધા ભેગા થઈ અને આ વિવિધ લક્ષી હોલની અંદર પ્રવચનનું આયોજન કરીએ, જેના કારણે જીવ ઓલો પૂઠાથી હવા નાખવામાં ન રહે. માત્ર જીનવાણીના પદાર્થ પીરસાતા હોય એને ઝીલવામાં જ ઉપયોગ રહે. એવા પ્રકારના ભાવથી પ્રવચનનું આયોજન આ વિવિધ લક્ષી હોલમાં આજથી કરવામાં આવેલું છે. બસ આપણે આપણો જીવ સંસારના કોઈ પદાર્થની અંદર રાખવાના બદલે પરમાત્માની અંદર આપણે આપણો જીવ, આપણો ઉપયોગ, આપણું મન, એને ત્યાં કોન્સન્ટ્રેટ કરવું છે. પેલા ચારણ મુનિ વાત કરે છે, બધી આ કન્ડિશન મને માન્ય છે, બધા જૈન સાધુના આચાર આજથી જીવનભર માટે હું પાડીશ, પણ આ વેશ કદાપી ઉતારવાનું કામ ભૂલે ચૂકે પણ નહીં કરવું. નિકેશભાઈ, અંતિમ સમય આવી જાય, ક્યાંક આવો જોને તોની ભાષામાં આવો રોલ ભજવવાનો આવી જાય, નકલી સાધુ તરીકેનો રોલ ભજવાઈ ગયો, કામ પૂરું થઈ ગયું, અંતિમ આરાધના તમે કરાવી દીધી, પછી શું કરો? નિકેશભાઈ, હા, વેશ ઉતરી જાય કે વેશ ટકે? એટલે ચારણ એટલે સમજી ગયા, નોન જૈન પર્સન. તમે તો જૈન શાસનમાં જન્મેલા છો. તમે બધા નામ બોલું છું નિકેશભાઈનું, એ સભાના પ્રતિનિધિ તરીકે છે, લાગુ બધાને પડે છે. દરેકે પોતાની જાતને એ ચારણ મુનિની જાતમાં ગોઠવવાની, એની જગ્યાએ ગોઠવવાની છે અને વિચારવાનું છે પોતાના માટે. એની જગ્યાએ હું હોઉં તો વેશ ઉતારી પૈસા લઈને ચાલતો થાઉં, કે જિંદગીભર માટે વેશ ટકાવી વેશની વફાદારીને આત્મસાત કરું, જૈન સાધુના આચાર પ્રસન્નતાથી છેલ્લા શ્વાસ સુધી પાડવાનું કામ કરું. મારી ભૂમિકા કઈ? આ પ્રશ્ન એક ટકોરો તમે તમારી જાતને મારી અને પ્રવચન દરમિયાન પૂછતા રહેજો. જે દ્રષ્ટાંતો 4 મહિના દરમિયાન તમે પ્રવચનમાં સાંભળો, એ સાંભળતા સાંભળતા તમારી જાત
એને તપાસવાનું કામ, ટકોરો મારવાનું કામ સતત કરતા રહેજો. અને ટકોરો મારશો તો કેટલી મારી પછાત ભૂમિકા છે. ભલે હું જૈન કુળમાં જન્મ્યો છતાં બેકવર્ડ ક્લાસ જેવી બીસી જેવી સ્થિતિ મારી આંતરિક છે. મારું ઠેકાણું પડશે કઈ રીતે? આ એક ટકોરો તમારી જાતને મારશો તો તમારી નિર્માલ્યતા, નિર્વીર્યતા ને નિષ્ક્રિયતા એ બધી ખંખેરી સાધનાના માર્ગે ડગલા માંડવા માટેના ભાવ ભીતરમાં જાગૃત થશે. અને એ ભાવ જગાડવા માટે જ રોજ નિયમિત રીતે જીનવાણીનું શ્રવણ કરવાનું છે. આ ભાવનાનું કાર્ય મોતની વેદનાની વચ્ચે પણ પોતાનું કામ કર્યા વિના ન રહે, એને કહેવાય ભાવના. ઉદયન મંત્રીની ભાવના તમને બતાવી. પ્રશ્ન હવે તમને છે. બોલ તમારા મેદાનની અંદર છે. કીર્તિભાઈ, તમારા મનમાં ભાવના અંતિમ સમયે કઈ જાગૃત થાય? કઈ ભાવના? દર્શનભાઈ? હા, હજી થોડું લાંબુ જીવન મળી જાય. અરે તમે સમજી રાખો કે આપણા કરતા કાચબાની કે હાથીની કે જીરાફ વગેરેની જિંદગી ઘણી લાંબી હોય છે, પણ એ વખાણવા લાયક બનતી નથી. હજી આગળ વધીને સાવ સાદી ભાષામાં રોજના એક્ઝામ્પલ તમે જોતા એ બતાવું. એક જ છોડ ઉપર ગુલાબ પણ ખીલેલ હોય ને આજુબાજુમાં કાંટા પણ ઉગેલા હોય. કાંટાની જિંદગી ઘણી લાંબી છે, ગુલાબની જિંદગી બહુ ટૂંકી છે. છતાં કાંટાની જિંદગી ક્યારેય વખાણવા લાયક બનતી નથી અને ગુલાબની જિંદગી ક્યારેય વખોડવા પાત્ર બની શકતી નથી. આપણે કાંટાની જેમ લાંબી આવરદા મેળવવાના બદલે ગુલાબ જેવું ભલે નાનકડું જીવન હોય પણ આરાધનાની સુવાસથી મઘમગતું મારું જીવન, જ્યાં જાઉં ત્યાં સદગુણ અને સદાચારની સુવાસ એને ફેલાવવાનું કામ કર્યા વિના ના રહું, આવા પ્રકારની આપણી આંતરિક ભૂમિકા હશે તો જીવન લંબાવવાના બદલે જીવન સુધારવાના માર્ગે ડગલા ગોઠવાયા વિના રહેશે નહીં. આપણે અંતિમ સમયે બસ મારી આવરદા વધી જાય, આયુષ્ય લાંબુ થઈ જાય અને જેટલા જલસા થાય એટલા જલસા કરી લઉં. અંતિમ સમયે પિતા છેલ્લો શ્વાસ છોડવાની તૈયારી છે પણ ડચકા ખાય છે. શાંતિથી શ્વાસ છૂટી શકતો નથી. બાજુમાં 3 દીકરા ગોઠવાયેલા છે અને પ્રશ્ન પૂછે, પિતાજી શું તકલીફ શું છે? પ્રોબ્લેમ શું છે જેના કારણે આપ અંતિમ શ્વાસ શાંતિથી છોડી શકતા નથી? તમારી જે ઈચ્છા હોય તે બોલો, તમારી ઈચ્છા પૂરી કરશું, પણ અંતિમ સમયે શાંતિથી છેલ્લો શ્વાસ છોડવાનું કામ કરો. અને એ વખતે પિતાજી વાત કરે છે પોતાના 3 દીકરાને, મને એક પ્રોમિસ આપો. અંતિમ સમયે પિતાજી પ્રોમિસ માગે, કયો દીકરો પ્રોમિસ ના આપે? પ્રોમિસ પિતાજી આપની જે ઈચ્છા હોય તે પરિપૂર્ણ કરશું. અને 3 દીકરાનો હાથ પોતાના હાથમાં લઈ અને દીકરા પાસે પ્રોમિસ માગે છે. પેલો આપણી દુકાનની સામે પસિયો હજામ, એની પાસે 1200 રૂપિયા લેવાના મારે બાકી છે. હજામત તમે એની પાસે કરાવવા જજો, બીજે ક્યાંય હજામત કરવા જતા નહીં. અને હિસાબ 1200 રૂપિયાનો બાકી છે, ઉઘરાણી બાકી એ તમે પૂરી કરજો. અંતિમ સમય આ જ આવશે કે બીજું કી આવશે? આખી જિંદગી હાઈ પૈસો, હાઉ ટુ મેક મની, આ જ મનમાં વિચાર ચાલતા હોય તો અંતિમ સમયે આવી સ્થિતિ તમારી આવશે કે ઉદયન મંત્રી જેવી સ્થિતિ અંદરમાં સર્જાશે. આ પ્રશ્ન ટકોરો મારીને તમારી જાતને પૂછવાનું. આખી જિંદગી પૈસાને પ્રાયોરિટી આપેલી હશે તો અંતિમ સમયે એ ઉઘરાણીને પેમેન્ટ યાદ આવ્યા વિના રહેશે નહીં. પરમાત્મા યાદ આવે એવી શક્યતા રહેશે નહીં. પરમાત્માને આખી જિંદગી હૃદયના કેન્દ્રની અંદર બિરાજમાન કરેલા હશે તો અંતિમ સમયે પણ પરમાત્મા વિસરાશે નહીં, ભૂલાશે નહીં. મોત સુધરશે, પરભવ સુધરશે અને સદગતિની પરંપરાનું નિર્માણ થશે. આ બધામાં જોડાવું હોય તો આપણે પૈસાને પ્રાયોરિટી આપવાના બદલે
પરમાત્માને પ્રાયોરિટી આપવી છે. ડગલે ને પગલે જે કરવું એની અંદર મારા પ્રભુ શું ઈચ્છી રહેલા છે, મારા પ્રભુને શું માન્ય છે, બસ એ જ દિશાની અંદર મારે જોડાવું છે, આગળ વધવું છે. શું વાત કરું, દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજા, એમનું અમલનેરમાં ચાતુર્માસ, ચોમાસા પછી 26 દીક્ષાનું ભવ્ય આયોજન જે અમલનેર શહેરની અંદર ગોઠવવાનું હતું. મહાસુદ તેરસના દિવસે એ જ ગામની અંદર ચોમાસા માટે ગુરુદેવ બિરાજમાન હતા. ગુરુદેવની નિસરાની અંદર આ બધો દીક્ષા વગેરેનો કાર્યક્રમ થવાનો હતો. અને ચોમાસાની અંદર ગુરુદેવ પાવન પ્રેરણા કરે છે. એમાં પર્યુષણ પહેલા તો પ્રેરણા શેની હોય સંદીપભાઈ? તપની પ્રેરણા હોય વિશેષ પ્રકારે. દરેકે દરેક સંઘની અંદર મહાત્મા તપની અને ત્યાગની પ્રેરણા કરે ગુરુદેવ. એમણે માસક સમણની પ્રેરણા કરી. અને એક મણી કાકા આવતા હતા વ્યાખ્યાનની અંદર, જેની ઉંમર 70 વર્ષની. અને ગુરુદેવ પાસે પ્રવચન પછી થોડીયામાં બધા લોકો ગયા એટલે એકલા આવે છે ને રડતા રડતા વાત કરે, ગુરુદેવ કૃપા વર્ષાઓ, મારું માંસ ખમણ થઈ જાય. મણિભાઈ ખુશીથી જોડાજો આ તપસ્યાની અંદર. પેલો અઠ્ઠમ કરજો, અઠ્ઠમ કરીને આગળ વધજો. અઠ્ઠમ એ માંગલિક તપ કહેવાય, માંગલિક પચખાણ કહેવાય. તમારો તપ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થશે. અને એ વખતે પેલા મણિભાઈ આંખમાંથી આંસુ પાડતા પાડતા વાત કરે છે કે ગુરુદેવ મારા માટે આ માંસ કમણ શક્ય બનશે કે કેમ, એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. શું થયું મણિભાઈ? ઉંમર 70 વર્ષની છે, એનો કોઈ ખેદ નથી, પણ 70 વર્ષની ઉંમરે રોજ 70 બીડી ફૂંકવાનું પાપ કરું છું. આ બીડીનું વ્યસન મને માસક સમણની સાધનાની અંદર આગળ વધવા દેશે કે કેમ, એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. હેમાંગભાઈ કેટલી રોજની? 70. તમારા લોકોની આમ રોજની કેટલી હોય ભાઈ? માવા કેટલા, ફાકી કેટલી, બીડી કેટલી, સિગારેટ કેટલી, ફોર સ્ક્વેર કેટલા? જવાબ નથી આવતો એટલે આમ સ્ટોપ છે. એમ ફાકી કે તુલસી કે પડીકી કે કશું જતું નથી ને મોઢામાં? ભાઈ બીડી સિગારેટ નથી ગોઠવાતું ને મોઢાની અંદર. ધન્યવાદ, લાખ ધન્યવાદ. મારે વાત પેલા મણી કાકાની કરવી છે. 70 વર્ષની ઉંમરે પણ 70 બીડી ફૂંકનારા અને એના હૃદયની અંદર ભાવ જાગે છે, ગુરુદેવ આ વ્યસન છૂટી જાય તો મારું માંસ કમણ પરિપૂર્ણ થાય. અને ગુરુદેવ વાત કરે છે કે મણિભાઈ માંસ કમણમાં જોડાવ તો વ્યસન છૂટી જાય. આ બે વાત અલગ અલગ એંગલથી છે. હેમાંગભાઈ સમજાય કે બરાબર? શું વાત કરે છે કીર્તિભાઈ? કે વ્યસન છૂટી જાય તો મારું માંસ કમણ થઈ જાય. ને ગુરુદેવ કે જે માંસ કમણ શરૂ કરો તો વ્યસન તમારું છૂટી જશે. ઘણા મારી પાસે આવતા હોય છે અને મને વાત કરે, સાહેબ આ ગોળી જો છૂટી જાય ને બીપીની, ડાયાબિટીસની, કોલેસ્ટ્રોલની, તો સાહેબ આ સિદ્ધિ તપ એનો પાસ લીધા વિના રહીએ નહીં. સાહેબ આ ગોળી બધી છે એટલે પાસ લેતા વિચાર કરવો પડે. એ બધાને હું પણ આ જ જવાબ આપું છું કે પાસ લેશો ને સિદ્ધિ તપમાં જોડાશો તો ગોળી બધી છૂટી જશે. 350 ડાયાબિટીસ અને બેંકના મેનેજર તરીકેની પોસ્ટ 3 વર્ષ પહેલાની સત્ય ઘટના તમને કહું છું. નોન જૈન પર્સન, જ્ઞાતિથી લુહાણ અને માસક સમણની પ્રેરણા 3 વર્ષ પહેલા ભુજની અંદર કરેલી ચોમાસામાં. એમાં એ ધીરેનભાઈ મજેઠિયા બેંકના મેનેજરની પોસ્ટ ઉપર ગોઠવાયેલા, જ્ઞાતિથી લુહાણા અને 350 ડાયાબિટીસ. અહીંયા 350 વાળા કેટલા છે? કોઈ નહીં, હશે પણ ઓછા. 250, પોણા 300, હવા 300 વાળા હશે. 350 વાળા લગભગ અંજારમાં દેખાતું નથી કે હોઈ શકે. પેલા 350 ડાયાબિટીસ વાળા અને મારી પાસે આવીને વાત કરે કે ગુરુદેવ પાસ તો લેવો જ છે, પણ એવા આશીર્વાદ આપો જેના કારણે આ ડાયાબિટીસમાંથી હું છૂટી જાઉં અને રંગે ચંગે માંસ કમણ પરિપૂર્ણ થાય. મેં કીધું ધીરેનભાઈ મજેઠિયા તમે ચિંતા ના કરો, આ પાસ લો. આ પાસ નથી, પાવર હાઉસ છે.
આ પાવર એવો મળશે કે તમારી ગોળી દવા છૂટી જશે, દર્દ પણ છૂટી જશે, અને પરલોકનું એક ભાથું ભેગું કરવાનું કામ ને જીવનનું સંભાળનું એ તમને પ્રાપ્ત થશે. ચિંતા ના કરો. નોન જૈન પર્સન જૈન સાધુ પ્રત્યે વિશ્વાસ રાખી અને બેંકના મેનેજરની પોસ્ટની ડ્યુટી કેવી હોય ખબર છે ને તમે બધાને? કેવી ડ્યુટી હોય? તમારે ડ્યુટી કેટલી, એમને ડ્યુટી કેવી હોય? જવાબદારીના સ્થાનમાં ગોઠવાયેલા અને છતાં પૂર્ણ શ્રદ્ધાથી રોજ વ્યાખ્યાનમાં આવે બિફોર ટાઈમ અને પાસ લીધો મર્દાનગીથી ઊભા થઈને બધા લોકો આશ્ચર્યચકિત થયા અને માસ કમણ પૂરું થયું. રંગે ચંગે 30 દિવસ બેંકની ડ્યુટી અદા કરવા માટે જવાનું, મેનેજરની ડ્યુટી અદા કરવાની, એમાં ઢીલાસ આવે નહીં. હું તમને કહું, માસ કમણમાં ઢીલાસ આવે કે સીધી તપમાં ઢીલાસ આવે? ભાઈ ઢીલાસ આવે તો કેમાં આવે? સંભાવના કેમાં? માસ કમણમાં. શિરીષભાઈ, એના બદલે તમારે તો સીધી તપ કરવાનું. અને બેંકના મેનેજરની ડ્યુટી, એમાં સહેજ જો ગડબડ થઈ ગઈ, કોકને 50 લાખની લોન પાસ કરવાની અંદર કોઈ નબળી પાર્ટીને જો લોન અપાઈ ગઈ, શરત ચૂક થઈ ગઈ, અમુક માહિતી જોવાની ભૂલાઈ ગઈ, તો શું તકલીફ થાય તમે સમજી શકો એમ છો. તમે અત્યારે જે પોસ્ટ ઉપર ગોઠવાયેલા છો વિનીતભાઈ, એમાં સહેજ ગડબડ થઈ તકલીફ શું થાય પૂછું છું? પંકજભાઈ, શું તકલીફ થાય? તમને બિલકુલ નડે એવી તકલીફ થાય નહીં. અને પેલા ભાગશાળીને બેંકના મેનેજરની પોસ્ટ અને 30 દિવસ બેંકના મેનેજર તરીકેની ડ્યુટી અદા કરવાની. ક્યારેક ગાંધીધામ જવાનું, એક બ્રાન્ચ ગાંધીધામમાં, ક્યારેક નખત્રાણા જવાનું, ક્યારેક માંડવી જવાનું, ક્યારેક મુન્દ્રા જવાનું. પોતાની બેંકની અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ કચ્છમાં હોય અને મેઇન સેન્ટર ભુજનું, એના મેનેજર તરીકે મીટિંગ એટેન્ડ કરવા માટે બહારગામ પણ જવું પડે. માસ ખમણની અંદર પાણીની, ગરમ પાણીની બોટલ લઈ અને જવાનું, મીટિંગ એટેન્ડ કરીને પાછું આવવાનું. પણ ક્યારેય પણ વ્યાખ્યાન સાંભળ્યા વગર ભુજની બહાર પગ મૂકવાનો નહીં. એ એમની પ્રતિજ્ઞા હતી. બેંકની ડ્યુટી અદા કરવાને બહારગામ જવું પડે, પણ સવારે 7:30 થી 8:30 વ્યાખ્યાન હતું વંડાની અંદર, ભુજ વાણિયાવાડમાં. એ વ્યાખ્યાન સાંભળીને પછી બહારગામ જવું પડે તો. અને 30મા દિવસે મેં એને ના પાડી કે આજે 30મો દિવસ, સંવત્સરીનો મોટો દિવસ, આજે ધીરેનભાઈ બેંકમાં રજા રાખજો. છેલ્લો દિવસ માત્ર આત્માને ભાવિત કરવાની અંદર જોડાજો, બારસા સૂત્ર સાંભળજો. અને છેલ્લો 30મો દિવસ મારા કહેવાથી બેંકમાં ગયા નતા. બાકી 29 દિવસ બેંકની ડ્યુટી અદા કરવાનું કામ, જીનવાણી શ્રવણ કરવાનું કામ, ક્યાંય વિધાઉટ એની બ્રેક, ત્યાં ક્યાંય રૂકાવટ ના આવે, ભંગાણ ના આવે. બધી દૈનિક ચર્યા, દિનચર્યા નિયમિત રીતે, વ્યવસ્થિત રીતે ચાલે. એ રીતે જો નોન જૈન પર્સન, સમજી ગયા ને રાહુલભાઈ, એને એકાશનામેની પ્રેક્ટિસ કેટલી હશે? અહીંયા બેસેલા તો બધાને એકાશના આંબેલ ઉપવાસની પ્રેક્ટિસ છે. એમને જિંદગી આખીમાં એકાશનું કદાપી કર્યું નતું અને સીધો હાઈ જમ્પ લગાવવાનું કામ, સીધું આમ રોકેટ ચંદ્ર તરફ ઉડ્ડયન કરે એવી રીતે પોતાનું માસક સમણ, એની સાધનાનું રોકેટ એવું ઉડાડવાનું કામ સાધનાના ગગનમાં કર્યું. સડસડાટ આખું માસ કમણ પરિપૂર્ણ કર્યું. મારે કેવું છે, જ્ઞાતિથી લુહાણા બેંકના મેનેજર રોજની ડ્યુટી અદા કરી અને જો 350 ડાયાબિટીસ, એની વચ્ચે એક વસ્તુ બહુ નોટેબલ છે, 350 ડાયાબિટીસની વચ્ચે પણ માસ કમણ કરી અને કાયમ માટે ડાયાબિટીસ એમાંથી બચી ગયા, છૂટી ગયા. આવું સૌભાગ્ય જીન શાસનની બહાર રહેલી વ્યક્તિ, જીન શાસનની સાધનાનો બેનિફિટ લઈ તમને ઓવરટેક કરીને આગળ વધે, તમે શું કરશો? સંદીપભાઈ, તમારો અંગત પ્રશ્ન પૂછી લો. તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હોય, મૌલિકભાઈ, સેલ્ફ ડ્રાઇવિંગ તમે કરતા હોય, 80ની સ્પીડ ઉપર નેશનલ હાઈવે પર તમારી ગાડી ચાલતી હોય ને કોક તમને ઓવરટેક કરી 120ની સ્પીડમાં આગળ નીકળવાનો પ્રયત્ન કરે, તમે શું કરો હરેશભાઈ? તમારો પગ એક્સિલેટર ઉપર, ફોર્થ ગિયરની અંદર ગાડીને ગોઠવો. હેમાંગભાઈ, આજ કે બીજું કઈ કામ કરો, મને ઓવરટેક કરીને કોઈ નીકળવો જોઈએ નહીં. હા, એ જ કામ હું એ જ કહું છું કે આ જ કરવા જેવું છે, પણ થોડું ફોકસ બદલવાનું છે, સાધનાના ક્ષેત્રમાં લાવવાનું છે કે નોન જૈન પર્સન જૈન શાસનની સાધનાનો બેનિફિટ કરીને તમને ઓવરટેક કરીને આગળ વધે. હવે આપણે એને ઓવરટેક કરવાનું કામ
આ ચોમાસામાં કરવું જ છે દર્શનભાઈ. અંદર મનને મજબૂત બનાવવું છે અશોકભાઈ. જરાય અંદરથી ઢીલા પડ્યા વગર જો 350 ડાયાબિટીસની વચ્ચે પણ માસક સમણ થઈ શકે, બેંકના મેનેજરની ડ્યુટી અદા થઈ શકે. અરે પેલા 70 વર્ષની ઉંમરના મણિભાઈ કાકા, એમણે 70 બીડીના વ્યસનની વચ્ચે પણ દોટ મૂકી માસક સમણની સાધનાની અંદર પહેલો દિવસ પૂરો થયો. સાંજના સમયે રડતા રડતા આવે છે ગુરુ મહારાજ પાસે. 8મનું પચખાણ લીધેલું હતું, પહેલે દિવસે રડતા રડતા આવે છે. ગુરુદેવ પ્રશ્ન પૂછે, ભાગશાળી કેમ, શું પ્રોબ્લેમ થયો? સાહેબ ગુરુદેવ, આ બધા લોકો મારી આમે આંગળી ચીંધણું કરે છે. મણી કાકા ઘરે બીડી પીતા હશે ને જાહેરમાં માંસ ખણનો દેખાવ કરતા લાગે છે. સાચું, તમે આવું જ કરો, બીજું કઈ કરો. અલ્પેશભાઈ શું બોલો, શું તમે આ જાહેરમાં માંસ ખણનો દોડ કરે છે ને ઘરમાં ચૂપચાપ બીડી પીતા હશે. આવું મારા માટે આંગળી ચીંધણાનું કામ થાય છે. અને ગુરુદેવ વાત કરે, મણિભાઈ ચિંતા ના કરો, આવતીકાલથી ઉપાશ્રયની અંદર આખો દિવસ સુવાનું રહેવાની બધી વ્યવસ્થા અહીંયા થઈ જશે. ગરમ પાણીની વ્યવસ્થા બાજુમાં જ આંબે ખાતું છે, માટલું આવી જશે. ઉપાશ્રયમાં 1 મહિનો રહીને માંસ ખમણ કરજો, જેના કારણે આંગળી ચીંધણું થાય નહીં. અને પેલા મણિભાઈ ઉપાશ્રયની અંદર રહેવા માટે આવી ગયા, પણ રહેવાની સિસ્ટમમાં થોડો ફેરફાર કરી દીધો. એ શું ફેરફાર કર્યો એની બહુ સરસ મજાની વાત આજે ઘડિયાળ ના પાડે છે. આવતીકાલે જીનાજ્ઞાવિત કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.